હલો, મારી ચેનલમાં તમારું સ્વાગત છે। આજે બનાવીશું તહેવારોમાં લાંબા સમય સુધી સ્ટોર કરી શકાય એવા ચટપટા સેવ મમરાની રેસીપી। તો ચલો રેસીપી શરૂ કરીએ। અને રેસીપી પસંદ આવે તો વિડીયોને લાઇક અને ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ના ભૂલતા। તો સેવ મમરા બનાવવા માટે 2 કપ ચણાનો લોટ લીધો છે, જેને ચાળીને લેવો। ત્યારબાદ અહીં 1 ટીસ્પૂન જેટલું મીઠું, ત્યારબાદ 1/4 ટીસ્પૂન જેટલી હળદર, 1/4 ટીસ્પૂન જેટલી હિંગ, 1/4 ટીસ્પૂન જેટલો સંચળ પાવડર અને 1 ટેબલસ્પૂન જેટલું તેલનું મોણ નાખીને આ બધી વસ્તુને મિક્સ કરી અને સેવનો લોટ બાંધી લેશું। તો અહીં 2 કપ ચણાના લોટ સામે મેં 1 કપ પાણી લીધું છે, જેને ધીમે ધીમે એડ કરતા જઈને એકદમ ઢીલો લોટ બાંધવાનો છે। જે રીતે આપણે રોટલીનો લોટ બાંધીએ છીએ એના કરતાં પણ ઢીલો લોટ હોય છે। તો તમે જોઈ શકો છો એકદમ સરસ રીતે મસળી અને લોટ છે મેં તૈયાર કરી લીધો છે। આ રીતનો લોટ છે બંધાવો જોઈએ। હવે આપણે આ લોટ છે ને તવીથાની મદદથી ભેગો કરી લેશું। અને તમે જુઓ તો 1 કપ પાણીમાં હજી પણ થોડું બચ્યું છે। સેવના લોટને પણ એકદમ મસળવો ખૂબ જ જરૂરી છે। તો એકદમ સરસ રીતે મસળાઈને લોટ તૈયાર થઈ ગયો છે। હવે આપણે એને ભેગો કરી લેશું। તો અહીં છરી અથવા તો તવીથો છે એને તેલથી ગ્રીસ કરીને ત્યારબાદ કાઢવું, તરત જ નીકળી જશે। તો આપણો લોટ બંધાઈને તૈયાર થઈ ગયો છે। હવે આપણે આમાંથી સેવ બનાવીશું અને બને તો સેવના લોટને 5 થી 10 મિનિટ માટે રેસ્ટ આપો। હવે આ જે જાળી છે એકદમ ઝીણી જાળી છે, એમાંથી ઝીણી સેવ બનશે। અને જે સંચો છે એને મેં તેલથી ગ્રીસ કરી લીધો છે અને જાળીને પણ તેલથી ગ્રીસ કરી લીધી છે। હવે આપણે એમાં લોટ એડ કરી ઉપરથી ઢાંકણને પણ તેલથી ગ્રીસ કરી અને સરસ રીતે ફિટ કરી દેવાનું। અને ત્યારબાદ મીડિયમ ટુ હાઈ ગેસની ફ્લેમ પર તેલ ગરમ કરી લેવાનું। અને તેલ ગરમ થાય એટલે થોડું આપણે લોટ છે એડ કરીને જુઓ તો તમે આ રીતે ઉપર આવે છે, તો આપણું જે તેલ ગરમ થઈ ગયું છે। હવે આપણે સંચાની મદદથી સેવ છે બનાવી લેશું। તો આ રીતે સેવ પાડી અને મીડિયમ ગેસની ફ્લેમ પર જ આપણે તળીશું। એકદમ હાઈ ગેસની ફ્લેમ પર ન તળવું અને લો ગેસની ફ્લેમ પર તેલ રહી જાય એટલા માટે લો ગેસની ફ્લેમ પર પણ ન તળવું। તો પહેલી બેચ તળાઈને તૈયાર થઈ ગઈ છે। આ જ રીતે આપણે બધી જ બેચ તૈયાર કરી લઈશું। તો આપણી આ સેવ તૈયાર છે, જેને અત્યારે આપણે મિક્સ નથી કરવાની, સાઈડમાં રાખી દઈશું। તો અહીં 2 કપ ચણાના લોટમાંથી ઘણી બધી સેવ તૈયાર થઈ ગઈ છે, જેને તમે ખાલી નાસ્તા તરીકે કે સેવ ટમેટાના શાક બનાવવા માટે પણ ઉપયોગમાં લઈ શકો છો। હવે આપણે ચેવડામાં નાખવાના પૌવા જોઈ લઈએ। તો અહીં મેં મકાઈના પૌવા અને ચોખાના પૌવા લીધા છે। ચોખાના પૌવા આ ટાઈપના એકદમ નાયલોન પૌવા આવે છે, જે કરિયાણાવાળાની દુકાને ઇઝીલી મળી જાય છે। હવે એ જ ગરમ તેલમાં આપણે સૌપ્રથમ મકાઈના પૌવા તળી લઈશું। અહીં મેં બહુ મોટી સાઇઝનો વાટકો છે એટલા પ્રમાણમાં લીધા છે। પૌવાની ક્વોન્ટિટી કોઈ ફિક્સ નથી હોતી, તમને જો વધારે ભાવતો હોય તો વધારે એડ કરી શકો। હવે આ રીતે પૌવા છે તળાય છે એટલે જેમાં આપણે ચેવડો બનાવો છે એમાં પૌવા એડ કરી દઈશું। તો અહીં મેં બહુ મોટી સાઇઝનું એક વાસણ લીધું છે, જેમાં આ રીતે બધા જ પૌવા છે તળીને એડ કરી દેવાના। પૌવા એક વખત તળાય છે એટલે હવે આપણે એડ કરીશું આમાં સિંગદાણા। તો અહીં સિંગદાણાની ક્વોન્ટિટી લગભગ 1 કપ જેટલી છે, જેને આપણે એકસાથે એડ કરી અને મીડિયમ ગેસની ફ્લેમ પર તળી લેશું। પૌવાને પણ મીડિયમ ગેસની ફ્લેમ પર તળવા, એકદમ હાઈ ગેસની ફ્લેમ પર ન તળવા। તો સિંગદાણા છે ક્રિસ્પી થઈ જાય એટલે એને પણ આપણે કાઢી જે પૌવા આપણે તળીને રાખ્યા છે એમાં જ એડ કરી દઈશું। હવે આપણે ચેવડામાં દાળિયાની દાળ ઉમેરીશું। તો અહીં દાળિયાની દાળ લગભગ ½ કપ જેટલી છે, એને પણ આપણે આવી રીતે તળી લેવાની। આ રોસ્ટેડ ચણાની દાળ જે છે એ લીધી છે, તો એને તળાતા કંઈ ખાસ વાર લાગતી નથી, ફટાફટ તળાઈ જાય છે। તો એને તળીને એને પણ આપણે આમાં જ એડ કરી દેવાની છે। તો દાળિયાની દાળ તળાઈ ગઈ છે। હવે આપણે અહીં ચોખાના પૌવા તળીશું। નોર્મલી જે આપણે બટેટા પૌવામાં વાપરીએ એ ચોખાના પૌવા એડ કરીએ ત્યારે તેલ છે ખૂબ જ પીતું હોય છે અને ઘણી વખત તેલ ડોળું પણ થઈ જાય છે, પણ આમાં એવું કંઈ થતું નથી। તો પહેલી બેચ છે તળાઈ છે એટલે આપણે જે બીજી બધી વસ્તુ તળીને રાખી છે એની સાથે જ એડ કરી દઈશું। તો આ રીતે બધા જ પૌવા છે મેં તળીને એડ કરી દીધા છે। હવે આપણે સૌથી છેલ્લામાં એકદમ સરસ સુગંધ આવે એટલા માટે લીમડો છે, મીઠો લીમડો આવે છે, એ તળવાનો છે। તો આ રીતે લગભગ મેં 1/4 કપ જેટલો મીઠો લીમડો લીધો હતો અને આવી રીતે તળી લીધો છે અને એને પણ આપણે આમાં જ એડ કરી દઈશું। તો બધી જ વસ્તુ તળાઈ ગઈ છે। હવે આપણે આમાં મસાલા કરીશું। તો મસાલામાં સૌપ્રથમ અહીં સ્વાદ પ્રમાણે મીઠું, આ બધી જ વસ્તુ ગરમ હોય ત્યારે જ મસાલો કરી લેવો। અને ત્યારબાદ ચેવડો ખાટો મીઠો લાગે એની માટે 4 થી 5 મોટી ચમચી જેટલી દળેલી ખાંડ ઉમેરીશું। ત્યારબાદ અડધી ચમચી જેટલો સંચળ પાવડર, 1 મોટી ચમચી જેટલો વરિયાળીનો પાવડર, જેનાથી સુગંધ સરસ આવે છે,
અને કલર માટે આપણે 1 મોટી ચમચી જેટલી હળદર ઉમેરીશું, જે ગરમમાં ઉમેરશો એટલે કાચી વાસ નહીં આવે. ત્યારબાદ 1 થી 1.5 ચમચી જેટલો આમચૂર પાવડર. અહીં લીંબુના ફૂલનો ઉપયોગ જો કરવો હોય તો કરી શકાય, પણ આમચૂર પાવડર છે એ સારો લીંબુના ફૂલ કરતાં. હવે આ બધી જ વસ્તુને મિક્સ કરી લેવાનું છે. તો આપણું જે ચેવડાની અંદર નાખવાની બધી વસ્તુ છે એનો મસાલો થઈ ગયો છે. હવે આપણે જે સેવ બનાવીને તૈયાર કરી હતી એને આવી રીતે ક્રશ કરીને એડ કરી દઈશું અને એને પણ મિક્સ કરી લેશું. હવે સૌથી છેલ્લે મમરા એડ કરવાના. તો મમરા છે એને હંમેશા અલગ જ વઘારવા. તો આ બધી વસ્તુ સાઈડમાં રાખી અને આપણે મમરા વઘારી લઈએ. જો તમારે મમરા એડ ન કરવા હોય તો તમે આ ચેવડો આમનામ પણ સર્વ કરી શકો. હવે આપણે મમરા વઘારવા માટે એક મોટી કઢાઈમાં 2 થી 3 ટેબલસ્પૂન જેટલું તેલ ગરમ કરીશું. તેલ ગરમ થાય એટલે 1/4 ટીસ્પૂન જેટલી હિંગ, 1/2 ટીસ્પૂન જેટલી હળદર અને ત્યારબાદ 500 ગ્રામ જેટલા મમરા છે એને એડ કરી અને ઉપરથી મીઠું એડ કરી દેવાનું. અને આ બધી વસ્તુને એકદમ લો ગેસની ફ્લેમ પર 5 થી 10 મિનિટ માટે સતત ચલાવતા રહેવાનું, જેનાથી મમરા છે એકદમ ક્રિસ્પી થઈ જશે. તો મમરા છે એકદમ ક્રિસ્પી થઈ જાય એટલે હાથમાં લઈને આવી રીતે તોડો તો તરત જ તૂટી જાય. તો આપણા મમરા તૈયાર છે. ગેસ બંધ કરી દઈશું અને જે આપણે પહેલાં પૌવાને બધું તળીને રાખ્યું છે એમાં મિક્સ કરી દેવાનું છે. મમરા એકદમ અત્યારે ગરમ છે, તો એક વખત એને એડ કરી મિક્સ કર્યા બાદ એને તરત જ કોઈ પણ એરટાઈટ ડબ્બામાં ન ભરવા, નહીંતર એ તરત જ હવાઈ જશે. તો એકદમ ઠંડા થઈ જાય ત્યારબાદ કોઈ પણ એરટાઈટ ડબ્બામાં તમે એને ભરીને 15 થી 20 દિવસ સુધી સ્ટોર કરી શકો છો. તો દરેક ગુજરાતીના ઘરે બનતા ચટપટા સેવ મમરાનો ચેવડો તૈયાર છે. આશા રાખું રેસીપી જરૂરથી પસંદ આવી હશે. ફરી મળીએ નવી રેસીપી સાથે. ત્યાં સુધી બાય.